કેન્દ્ર સરકારે ઇમરજન્સીની યાદીમાં 25 જૂને સંવિધાન હત્યા દિવસ ઉજવવાની જાહેરાત કરી છે, જેને લઈને નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાની તાનાશાહી માનસિકતાને દર્શાવતા દેશમાં ઇમરજન્સી લગાવીને ભારતીય લોકતંત્રના આત્માનું ગળું દબાવ્યું હતું. લાખો લોકોને કારણ વિના જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. ત્યારે ભારત સરકાર દર વર્ષે 25 જૂને સંવિધાન હત્યા દિવસના રૂપમાં ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ દિવસે તમામ લોકોના વિરાટ યોગદાનનું સ્મરણ કરાવશે કે જેમને 1975ના ઇમરજન્સી અમાનવીય દર્દ સહન કર્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.